કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં દુલા કાકે આખી દુનિયા વિટાણી, એની દેહુ તારે દોરડીએ બંધાણી, જીવે નંદરાણી તારા માગણા રે તેજી. આ સુધી પ્રશ્ન છે. કોના પ્રશ્ન છે? દુલા કાગના. માં તારા કેટલા જન્મની કમાણી? આટલું થયું. લક્ષ્મીજી આવ્યા, બ્રહ્માણી આવ્યા, ઇન્દ્રાણી આવ્યા, આ કેટલા જન્મની કમાણી છે માં? પણ હવે એને જવાબ મળી ગયો. અડધી કવિતાએ દુલા કાગને પ્રભુદાનભાઈ જવાબ મળી ગયો. શું જવાબ મળ્યો? કે બેઠી જુગ જુગ માડી ચોપડા તું બાંધી રે, એની તારી પતિ ગઈ બધી એવું ઘરાણી, જીવે નંદરાણી તારા માગણા રે જી. બેઠી જુગ જુગ મારી ચોપડા તું બાંધી, એને અને તારી ઉઘરાણી પતી ગઈ, એની સાબિતી શું? સાબિતી હોવી જોઈએ ને. આપણે ત્યાં સાવરકુંડલામાં મેપા વણકરને ભગવાન મળ્યા એવી રાજા સાહેબમાં અફવા નીકળી હતી એમ કહે છે. હા, રાજા સાહેબમાં અફવા નીકળી કે મેપા વણકરને સાવરકુંડલામાં ભગવાન મળ્યા. એ અફવા ઉપડી ભાવનગર મહારાજને કોકે કીધું કે બાપુ આપણું સાવરકુંડલા નહીં. તો કા એ ત્યાં મેપો વણકર રહીએ ને, વેજા વણવાનો ધંધો કરે છે, એને ભગવાન મળ્યા. તો હોય નહીં. તો હા બધાય કહે છે. એટલે આખો રસાલો લઈને સવજીભાઈ 18 પાદરનો ધણિયા સાવરકુંડલા આવી અને વણકર વાસમાં જઈને એટલું કીધું કે મેપો વણકર કોનું નામ? તો કે મારું નામ. તને ભગવાન મળ્યા? તો કે હા બાપુ મને ભગવાન મળ્યા. તો કે એની સાબિતી હું? તો તમે આવ્યા ઈ 18 પાદરનો ધણી વગર બોલાવ્યો મારે આંગણે આવે, એની સાબિતી કે મને ભગવાન મળ્યા છે. હવે અહીંયા ઉઘરાણી પતી ગઈ, એની સાબિતી શું? સહી કરી ગયો અખિલ બ્રહ્માંડનો માલિક નંદ બાવાના નેહડે આવી નંદરાણીને કીધું કે માં તારું બધું ખાતું ચૂકતે. તો એની સાબિતી કે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. દુલા કાગ એમ કહે છે કે તારા ફળિયામાં ઉઘાડ પગે જે આટા મારે અખિલ બ્રહ્માંડનો માલિક હે નંદરાણી, તારા નેહડાની માલિપા ઈ ઉઘાડ પગે આટા મારે છે ને, હે કાગ ફળિયામાં તારા ફરે અડવાણો રે. મારી હું તો સરીજો નહીં તારા પગથિયાનો એક પાણો, જીવે નંદરાણી તારા. હે નંદરાણી તારા પગથિયાનો હું પાણો બન્યો હોત દુલા કાગ કે તોય મારી ઉપર પગલા મૂકીને કાલિયો ઠાકર ઉતરત ને ચડત ને તોય મારો ભવસાગર સુધરી જાત. સાહેબ આ નેહડાની વાત છે. અહીંયા આવેલો ભગવાન કૃષ્ણ માણસને મળે છે પરમાત્મા જીવન. અને એમાં નિત્ય પરમ પૂજ્ય સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામીનું જે વાંચન છે ને એ અદ્ભુત. અને સ્વામિનારાયણ સંપ્રદાય આખો એક એવો સંપ્રદાય છે સાહેબ કે જેને સમાજને નિર્વ્યસની બનાવ્યા. સાહેબ નિર્વ્યસની બનાવ્યા. હા, બાકી તો વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરો તો સદશાસ્ત્રનું ભવદધી ઉતરો પાર. હે વ્યસન કરવું તો આ સદશાસ્ત્રનું કરો. આજ 11 માળા કરી વ્યસન થકે અહીં 10,000 માણા માનો કે આ ડોમમાં બેઠું હોય અને અહીં કડક સૂચના હોય કે બીડી સખત પીવાની મનાય છે, બીડી પીવાની સખત મનાય છે, બરાબર. અને બીડીનો બંધાણી વૈશમાં બેઠો હોય તો બીડીની તાકાત હું ખબર 3.5 મણની કાયાને બહાર કાઢે. હાલ ઉઠ ઊભો થા, હળવળાટ થાય ને ઉઠ ઊભો થા, બહાર નીકળીને મને પી. અને આ જણ જેવો જણ રજગાની વાહ બકરી હાલી જાય એમ હાલ્યો જાય. સાહેબ આ વ્યસનની શું જરૂર છે? વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. વ્યસન કરવું તમારે તો આજ મેં ભગવાન કૃષ્ણની 21 માળા કરીને આવતીકાલે હું 51 માળા કરીશ. એના પછીના દિવસે હું 108 માળા કરીશ. આનું વ્યસન કરો. અમારા સોનબાઈમાં મઢડાવાળા તો એમ કહેતા કે માણાનો નશો હોય સવજીભાઈ ને બીજા નશાની જરૂર શું છે? ભગવાને મને માણસ બનાવ્યો છે, મને ભગવાને બુદ્ધિ દીધી છે, ભગવાને મને બુદ્ધિ આપી છે કે આ મારી બેન છે, આ મારી દીકરી છે, આ મારી મા છે. મારે બીજા નશાની શું જરૂર છે? મને માણસ બનાવ્યો છે, પછી નશો કાંઈ ઓછો હોવો જોઈએ? હે પણ નશાએ માણસને
પરાધીન એક બીડી જેવી બીડી સાહેબ, વિચાર તો કરો. હું એકવાર જુનાગઢ બસ સ્ટેન્ડમાં ઊભો હતો ને ઘણા વર્ષ પહેલાં, મેં એક ભાઈ બસમાં જતા ને અમે તો પહેલાં ગાડીઓ ક્યાં તેડવા આવતી હતી, હા મૂકવાઈ આવતી. પછી હું સારો સમય થયો ને સૌજીભાઈ અમારો બધાનો, પ્રાણભાઈ, દિવાળીબેન, હું, લાખાભાઈ, પછી ગાડીઓ તેડવા આવતી પણ મૂકવા ન આવતી. તેડવા આવે રોંઢે આવી જાય, હા પણ મૂકવા ન આવે. પણ નાટક કેવા કરે માણસો, સમાજ નાટક કેવા કરે ખબર કે ભાઈ કોની ગાડી લેવા ગઈ હતી તો કોઈ ભૂરાની ગાડી લેવા ગઈ હતી. ભૂરો ક્યાં તો કીધું ભાઈ આવતા રોયો ગયો, આવવાનું કહેતો તો ના કે હું નહીં આવું. અમે સાંભળીએ એમ ચર્ચા કરે એટલે આપણે એમ થાય કે ભૂરો ગયો હાથમાંથી, ગાડી ગઈ. પછી આપણે થાકી જાય ને પછી એમ પૂછ્યા, હકીકત હો તમારે સામે કરું છું, આ વ્યાસપીઠમાં બેઠો છું. પછી આપણે એમ કંઈક બસ મળીએ, બસ અહીંથી આમ સીધા જાઓ એટલે બસ પડી જશે બસ સ્ટેન્ડમાં, જાઓ તમે અહીંથી આમ ભૈયા જાઓ સીધા ત્યાં બસ પડી છે. અમે બધા હાલીને બસ સ્ટેન્ડ જઈને, ગાડી લેવા આવ્યો પણ હાલીને બસ સ્ટેન્ડ જઈને અને પૂછીએ બસ કેટલા વાગે જુનાગઢની મળે, તો સવારે 8 વાગે મળે. પછી ભૂખ્યા થયા હોય સાહેબ. મને એક જણે કીધું હતું કે ભલામણા તમારી તકલીફ કેવી, તો મને ભૂખ લાગે ત્યારે તમે ખાઈ ન હોગો. અટાણે તો હું જીમો, માપમાં જીમો, અટાણે હું જમવા ગયો હતો, પણ જમીએ એટલે મેં ગાઈ ન હોગી, બોલી ન, પેટ ભારે થઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયા લેવી પડે ને એમાં તકલીફ પડે. પણ હું અહીં સાદું ભોજન ખરેખર જમ્યો. પણ પહેલાં તો અમે જમતા નહીં, જમીએ નહીં. શરૂઆતમાં ભૂખ લાગે તો જમીએ નહીં, ગાય હગીએ એટલે, અને પૂરું થાય પછી ખાવાનું ન હોય, ગરદણી ન હોય ને ખાવાનું ન હોય, કોઈ ન હોય. હા એટલે આ બધું એની વાતો તો આપણે પછી બીજા દોરમાં કરશું, આનંદ આવે ત્યારે આપણે. વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો સદશાસ્ત્રનું કે ભવદધી ઉતરો પાર. એક બીડી, હા હું બસ સ્ટેન્ડ ઊભો હતો તે મેં એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું રાજકોટની બસ કેટલા વાગે? મને કે અમે રાજકોટ રહીએ છીએ, અમે આમાં એસટીમાં નોકરી કરી, બસ સ્ટેન્ડમાં નોકરી કરી, હવાની ચા નથી પીધી, તમે સોટી શું પડ્યા મને કહે. હવે ચા મેં નહીં પાઈ હોય, ચારમાં એટલો માણા પીતો ગુમાવે. અને ઘણા તમે ગામડામાં જો ટોપિયા પછાડતા હોય, આપણે કે શું કરો તો હાણે ક્યાં સા કરી, પણ તું ઘડી ધીરો મર તો હું વાંધો એમ. પણ વ્યસન મારી નાખે. એક જણો હાથી આગતો તો એમાં બીડી થઈ રહી, લ્યો હાથી આગતા આગતા બીડી થઈ રહી. બીડીનું હું એક હુકલ પાંદડનું ભૂંગળું કહેવાય ને, પણ બીડી થઈ રહી તો આમ ખંભે ખરોપીઓ નાખીને તાજો રંડાણો એમ બેઠો લોઢિયા ઉપર, એમ કોક નીકળે તો બીડી દે એમ, આમ જોયા કરે. હા જમકુ ડોસીને જેમ આમ જોયો કોઈ નીકળ્યું, એમાં એક જણો નીકળ્યો તો વાહ દોડ્યો ખરોપીઓના ઘા કરી, એ ઊભો રે ઊભો રે. એટલે ઊભો રહ્યો કે એક બીડી દે ને, તો ભાઈ હું નથી પીતો, હે કે હું નથી બીડી નથી પીતો, કે તઈ હું કોરાડ નીકળ્યો અહીંથી, તારા જેવા લુખા કેટલાક રખડે અહીંયા, હા નીકળજેમાં કોઈ દી ટાંગા ભાંગી નાખી ગોઠણેથી તારા. એક બીડી સારું થઈ ને, આટલો ક્રોધ, આટલું વ્યસન તમને આધીન કરી દે. હા બે દાણા દારૂ પીને ઝાડ વેચી રહ્યા છે, દારૂ પીને ઝાડ વેચી રહ્યા. આ બીડીની વાત થઈ પછી આ તો દારૂ પીવી વધારે આંકડો નશો કહેવાય ને, તે ઝાડ વેચી રહ્યા. તે વડવાયું પકડીને આમ હિંચકે રહ્યા આમ. તે એક જણો પીડ્યો, લહરી ગયો ને હાથ, પીડ્યો કે હું પાકી ગયો. ઓલો બીજો લટકતો હાથ લહેરાજ કે હું એ પાકી ગયો. આમ તમે કેદી ના પાકી ગયા છો સાહેબ. ગામડામાંથી એક બે જણા દારૂ પી ઘોડા ઉપર બેઠા, લેલું થઈ ગયેલા હાવ, રસ્તામાં એને બીડીયું હળગાવી ઘોડા ઉપર બેઠા બેઠા, પવનની બીડીયું જગે નહીં એટલે ઘોડાના ઊંધા કર્યા, બીડીયું હળગાવી લીધી, પણ પાછા હમા કરતા ભૂલી ગયા. નશામાં હતા ને તે ઘોડા તો ઘીરે જ આવ્યા, ગામ પાદરમાં જ આવ્યા, ગામમાંથી નીકળ્યા તો ગામમાં જ આવે ને. ત્યાં એક જણો દારૂમાં લે મેં થયેલો, બીજાને કે આપણા ગામ જેવું જ ગામ છે કે. ત્યાં બીજો કે વડલો એવો, જોતો ખરો એની વડવાયું એવી, એનો ઓટા એવા, ઘોડા ઘરના એવા ઘીરે આવ્યા. તે બે લોચું નાખી ફળિયામાં. તે એક જણાની પત્ની નીકળી સકર વકર ડોળા કરતો કે બેન તમને ક્યાંક ભાળ્યા હોય એમ લાગે છે. ક્યાં ભાળ્યા હોય, જિંદગીના તારી હારે પાનારા પડ્યા. એટલે અમારો કવિ દાદ લખે છે સાહેબ. હા કે જન મન ગાદાર
કહેવાનો મારો અર્થ, વ્યસન થકી વ્યાધિ વધે, આળસ વધે અપાર. વ્યસન કરવું છે તો શાસ્ત્રનું કે ભવદદી ઉતરો પાર. હું કાલે આ ટીવીમાં જોતો હતો, આ લાઈવ કથા, તો પરમ પૂજ્ય નીચે સ્વરૂપ સ્વામી કહેતા હતા કોઈ આપણા વડીલને કે અમારો આટલું મોટું કુટુંબ છે પણ એકેયને શેનું કોઈ વ્યસન નથી સાહેબ. આ એટલે સ્વામીજી ખુશ થઈ બોલતા હતા અને હું સાંભળતો હતો. અને બહુ મોટી વાત છે સાહેબ. વ્યસન કરવું છે તો દાતારીનું કરો, વ્યસન કરવું છે તો 5 નામ ભગવાનના લેવાનું કરો, વ્યસન કરવું છે તો કોકને મદદ કરો. એની વાત છે સાહેબ. અને એટલે તમારા કવિએ ગાયું છે કે હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજન માટે હિમાલય ન જાવું હજુ હિમાલો બનાવીના ભજન. ક્યાંય કવિ કે દાવાની જરૂર નથી, હયું હિમાલો બનાવું. પ્રભુદાનભાઈ આપણા હરિદાન મુનિની આ કવિતા છે. હિમાલય ન જાવું મારું હયું હિમાલો. હિમાલો એટલે મારા હૃદયમાં કરુણા રાખું. આ કેટલીક દીકરીઓના લગ્ન થવાના, સમૂહ લગ્ન કાર્ય. આ તો પાછું આજે દેવ દિવાળી છે સાહેબ. તુલસી વિવાહ કાલથી શરૂ થાય, પૂનમ સુધી થાય. હું આ વાતને અહીં હિમાલયની વાત અહીં રાખી દઉં અને મને અંદરથી ઉમળકો આવે છે. તો કેવા લગ્ન ગીત સાહેબડી આપણી બાયુ ગાતી, કેવા હાલરડા આપણી બાયુ ગાતી સાહેબ. પછી ઓલી ગીતની વાત કરું મારે, આ તો મને કુદરતી યાદ આવી ગયું. દેવ દિવાળી છે આજે, તુલસી વિવાહ થશે, અહીં સમૂહ લગ્ન છે આપણા.